હેલો, ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. મજામાં? હું આરતી કાત્રોડિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત શ્રી આરએચ કોટક પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ એ સ્ટાર્ટ કરેલું. હવે એમાં આપણે સ્વાધ્યાય 6.1 એનો દાખલો પહેલો અને બીજો જોયો હતો. આપણે દાખલા 3ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં એક વખત તમને વર્ગ અને વર્ગમૂળની થોડી અમસ્તી માહિતી એક વખત રિફર કરી આપું. સમજો, વર્ગ તમને આવડે જ છે, કોઈ પણ સંખ્યાનો 2 વખત ગુણાકાર કરીએ એટલે આપણને શું મળે? એનો વર્ગ મળે. બરાબર છે? પછી જે સંખ્યાનું વર્ગમૂળ કાઢી શકાય એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. તો તમે આગળના લેક્ચરમાં યાદ રાખોમાં પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકો જોઈ ગયા. તો પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંક તમે કેવી રીતે યાદ રાખશો? 0, 1, 4, 5, 9. બરાબર? એટલે આપણે પૂર્ણ વર્ગ સંખ્યાના અંકો છે એ પણ આપણે યાદ રાખતા શીખા. તો આમ યાદ રાખવાના 14, 56, 90. એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 1, 4, 5, 6, 9 કે 0 હોય એ સંખ્યાનો તમે વર્ગમૂળ કાઢી શકો. એટલે આને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકો. પછી એમાં આપણે એ પણ જોયું હતું કે કોઈ પણ એકી સંખ્યા હોય એનો વર્ગ કરો તો તમને એકી સંખ્યા જ મળે. એક્ઝામ્પલ ફોર 3. તો કે 3 નો વર્ગ કરો, 3 તેરી 9. તો કે 3 એ એકી સંખ્યા છે, 9 એકી સંખ્યા છે. એવી રીતે 15 નો વર્ગ કરો તો 225. એટલે 225 એ એકી સંખ્યા છે. એટલે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ કરો તો તમને એકી સંખ્યા મળે, અને કોઈ પણ બેકી સંખ્યાનો વર્ગ કરો તો તમને બેકી સંખ્યા મળે. એટલે આ બધું જ યાદ રાખો, તમે ગયા લેક્ચરમાં ભણી ગયા છો. એમાં 6.1 નો દાખલો પહેલો તમે જોયો કે વર્ગ કરવાથી કઈ સંખ્યા મળે? એકમનો અંક. એવી જ રીતે દાખલો બીજો જોયો તમે કે કઈ સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોઈ શકે એકમના અંકોને આધારે. હવે એમાં આપણે દાખલો 3 જોઈએ છીએ કે એકી સંખ્યા હોય અને બેકી સંખ્યા હોય તેનો વર્ગ કરતા આપણને કઈ કઈ સંખ્યાઓ મળે. બરાબર? તો તમે ઇઝીલી લખી શકશો, એમાં તમારે દાખલો ગણવાની જરૂર જ નથી. તમે એમનેમ પણ લખી શકશો કે કઈ સંખ્યાનો વર્ગ છે એ એકી સંખ્યા છે અને કઈ સંખ્યાનો વર્ગ છે એ બેકી સંખ્યા છે. તો જોઈએ દાખલો ત્રીજો. એમાં તમને 4 સંખ્યા આપેલી છે. પહેલી સંખ્યા છે 431, બીજી સંખ્યા છે 2824, ત્રીજી સંખ્યા છે 7779 અને ત્યાર પછી 82004. આ તમને 4 સંખ્યાઓ આપેલી છે. આ ચારેય સંખ્યાઓમાં તમને એમ કીધું છે કે આપેલી સંખ્યાનો વર્ગ છે એ એકી સંખ્યા છે કે બેકી. સમજો હજુ એક વખત કે તમને કોઈ પણ સંખ્યાનો વર્ગ એકી છે કે બેકી પૂછ્યો હોય માત્ર, તો તમે એના એકમના અંકના આધારે કહી શકો. અહીંયા જુઓ, 431 આ પોતે કેવી સંખ્યા છે? એકી સંખ્યા. માટે આનો વર્ગ શું હોઈ શકે? એકી સંખ્યા. તો તમે લખી શકો કે આપેલ સંખ્યા એકી સંખ્યા છે, તેથી તેનો વર્ગ એકી સંખ્યા હોય. સમજાય છે? જો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, આ રીતે તમારે લખવાનું છે કે અહીંયા 1 છે એટલે આ એકી સંખ્યા છે. તો કે આપેલ સંખ્યા એકી સંખ્યા છે, તેથી તેનો વર્ગ એકી સંખ્યા હોય. તો આમાં શું લખી શકશો? વેરી ગુડ, કે આપેલ સંખ્યા બેકી સંખ્યા છે, માટે તેનો વર્ગ શું હોઈ શકે? બેકી સંખ્યા. અહીંયા આપેલ સંખ્યા એકી સંખ્યા છે, માટે તેનો વર્ગ શું હોઈ શકે? એકી સંખ્યા. અહીંયા આપેલ સંખ્યા બેકી સંખ્યા છે, માટે તેનો વર્ગ બેકી સંખ્યા હોય. ક્લિયર? તમે આ વસ્તુ તમારી જાતે લખી શકો છો અને એક જ વાક્યમાં જવાબ લખવાનો છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા 3 પછી આપણે દાખલો 7, 8 અને 9 લઈએ છીએ. તો જોઈએ દાખલા નંબર 7. હલો, દાખલા નંબર 7માં તમને એવું પૂછ્યું છે કે પહેલા 5 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો. બરાબર? હવે સમજો શું કેવી રીતે તમે કરશો. પહેલા 5, પહેલા તો ક્રમિક શબ્દ આપણે સમીકરણમાં શીખી ગયા. ક્રમિક એટલે એના પછીની તરતની સંખ્યા.
હવે અહીંયા તમને શું કીધું છે કે પહેલી 5 ક્રમિક એટલે એના પછીની પણ કેવી એકી સંખ્યા, ધારો કે 1 પછી ક્રમિક સંખ્યા આવે 3, એકી ક્રમિક સંખ્યા, 1 પછી 2 ને 1 પછી 3 પછી 5 પછી 7 અને પછી 9. સમજો, તમને એવું પૂછ્યું છે કે પહેલી 5 ક્રમિક એકી સંખ્યા એટલે 1 3 5 7 9, તો કે આ પાંચેય સંખ્યાના સરવાળો કેટલો થાય. હવે આપણે એમને પહેલા સરવાળો કરીએ, પછી આપણે સૂત્ર મુજબ ગણશું. અહીંયા જો 1 ને 3 4, 4 ને 5 9, 9 ને 7 16, 16 ને 9 25. જવાબ કેટલો આવ્યો? 25. હવે આપણે આમનામ સરવાળો નથી કરવો, આપણે કોઈ સૂત્રને આધારે જવાબ 25 લઈ આવો છો. તો તમારે યાદ રાખવાનું, જો ખાસ એકી સંખ્યા માટે છે, બેકી સંખ્યા નહીં, કે જ્યારે તમને 5 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો આપ્યો હોય તો કેટલી સંખ્યા છે? 5. તો કે 5 નો વર્ગ એટલે કે 25. તો જો આનો સરવાળો કરો એટલે આ 25 જ આવશે. બરોબર? તો એવી રીતે તમને પહેલી 10 ક્રમિક એકી સંખ્યા, પહેલી 10 ક્રમિક એકી એટલે તો કે કેટલી સંખ્યા છે? 10, અને એકી સંખ્યા છે માટેનો વર્ગ એટલે 10 નો વર્ગ 100. એનો મતલબ કે પહેલી 10 ને તમે 1 3 5 7 9 11 13, એકી સંખ્યા એટલે 15 17 અને 19 થઈ ગઈ. 1 2 3 4 5 6 7 8 9 10. આ બધાયનો સરવાળો કરો એટલે જવાબ શું આવવો જોઈએ? 100. આ એક ટ્રીક છે કે તમારે આનો સરવાળો કર્યા વગર માત્ર તમને જ્યારે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો પૂછ્યો હોય તો 5 ક્રમિક હોય તો 5 નો વર્ગ જવાબ આવે, 10 ક્રમિક સંખ્યાનો સરવાળો હોય તો 10 નો વર્ગ આવે. તો અહીંયા કેટલી ક્રમિક સંખ્યા પૂછેલી છે? 12. તો કે 12 નો વર્ગ, તમને વર્ગ તો આવડે છે, 12 નો વર્ગ એટલે 144. ક્લિયર? તમે આ રીતે જવાબ લખી શકો. આ તો વચ્ચે મેં તમને ખાલી એક્ઝામ્પલ લખેલું છે, આને લખવાની જરૂર નથી. તો તમે ડાયરેક્ટ આવી રીતે લખી શકો કે પહેલી 5 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો બરાબર 5 નો વર્ગ બરાબર 25, પહેલી 10 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો બરાબર 10 નો વર્ગ બરાબર 100, અને પહેલી 12 ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો એટલે કે 12 નો વર્ગ બરાબર 144. હવે દાખલા નંબર 7 માં તમને સંખ્યા ઉપરથી સરવાળો શોધવાનું કીધું છે. તો દાખલા નંબર 8 માં સરવાળા ઉપરથી સંખ્યા શોધવાનું કીધું છે. જોઈએ દાખલો નંબર 8, એમાં આપણને શું કીધું છે? તો કે દાખલા નંબર 8 માં તમને એવું કીધું છે કે આ 49 છે. ચાલો, તો આ 49 છે એ કેટલી ક્રમિક સંખ્યાઓનો સરવાળો છે? સમજો, 49 છે એ કેટલી ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો છે. આગળ આપણે શું જોયું હતું? તો કે 5 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો એટલે 5 નો વર્ગ બરાબર 25, એટલે 25 નું વર્ગમૂળ 5 હતું એટલે એમાં 5 એકી સંખ્યા આવી. તો અહીંયા 49 નું વર્ગમૂળ તમને આવડે, 49 નું વર્ગમૂળ 7, તો એમાં કેટલી ક્રમિક એકી સંખ્યા હોય? 7. બરોબર? તો તમે આ રીતે લખી શકો કે 49 છે એ 7 નો વર્ગ છે, એટલે કે પહેલી 7 ક્રમિક એકી સંખ્યા નો સરવાળો એટલે કે તેથી તમે 49 બરાબર પહેલી 7 એટલે કે 1 3 5 7 9 11 અને 13, એટલે કે આ બધાનો તમે સરવાળો કરો એટલે તમને શું મળી જાય? 49. દાખલા 7 કરતા દાખલો 8 એ વ્યસ્ત દાખલો છે. અહીંયા તમને સરવાળો આપેલો છે, તો સરવાળો કઈ 7 સંખ્યાઓનો ક્રમિક એકી સંખ્યા છે? તો કે પહેલી 7. શું કામ? તો કે 49 નું વર્ગમૂળ 7 છે, તો પહેલી 1 2 3 4 5 6 અને 7 એકી સંખ્યાઓ લખો. તો એવી જ રીતે બીજું આપેલું છે 121. બરોબર? તો 121. ચાલો, 121 છે એ કોનો વર્ગ છે? તો કે 11 નો. તમે કરી શકો, પહેલી 7 ની બદલે પહેલી કેટલી આવશે? વેરી ગુડ, 11. કે પહેલી 11 ક્રમિક એકી સંખ્યાનો સરવાળો. તો તેથી તમે 121 બરાબર 11 સંખ્યાઓ પહેલી એકી લખવાની છે. તો 1 થી શરૂ કરીએ. 1 3 5 7 9 11 13, પછી 15, પછી 17, પછી 19, એટલે 1 2 3 4 5 6 7 8 9 10 અને છેલ્લી 11.
તો આ બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 121. બરાબર છે? તો આ રીતે લખી શકો તમે. હવે જોઈએ સ્વાધ્યાય 6.1 એનો લાસ્ટ દાખલો, દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 માં તમને એવું પૂછ્યું છે, એક સૂત્ર આધારિત છે કે કોઈ પણ એક સંખ્યા એટલે n², કોઈ પણ એના પછીની સંખ્યા, જો એના પછીની સંખ્યા એટલે આપણે સમીકરણમાં જોઈ ગયા હતા કે બે ક્રમિક સંખ્યા હોય તો એમાં પહેલી x હોય તો બીજી x+1 હોય. તો અહીંયા જો પહેલી n છે તો બીજી n+1 છે. એટલે કે બે ક્રમિક સંખ્યાના વર્ગ વચ્ચે 2n જેટલી સંખ્યાઓ આવતી હોય. કેટલી? 2n જેટલી. હવે એક એક્ઝામ્પલ લઈને સમજાવી દો, પછી આપણે આગળ દાખલો કરીએ. ધારો કે n બરાબર હું લઉં છું 2. સમજો, n બરાબર હું લઉં છું 2, તો કે અહીંયા 2 નો વર્ગ. n બરાબર 2 લઉં તો 2 ને 1 3 નો વર્ગ. એટલે કે 2 નો વર્ગ અને 3 નો વર્ગ. તો 2 નો વર્ગ શું થાય? 4. 3 નો વર્ગ શું થાય? 9. તો કે આ બેની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે? આ બેની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે? તો કે આપણને સૂત્ર આધારિત મળે. આમાં n બરાબર કેટલા હતા? 2. તો કે n ને 2 વડે ગુણો એટલે 2 દુ ને 4. તો આ બેની વચ્ચે કેટલી સંખ્યાઓ આવવી જોઈએ? 4. જો આની વચ્ચે 4 સંખ્યા આવે 5 6 7 અને 8. બરોબર છે? એટલે કે તમારે ગણતરી ન કરવી પડે, માત્ર તમે n² અને n+1² એટલે કે બે ક્રમિક સંખ્યાના વર્ગો વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ આવે? તો કે 2n જેટલી. એટલે આ સૂત્ર આધારિત તમે દાખલો ગણી શકો. તો એમાં આપણને 3 રકમ આપેલી છે, જોઈએ આપણે. બહુ ઈઝી છે એકદમ અને 1 માર્ક્સમાં પૂછી શકાય. ધારો કે પહેલું છે 12 નો વર્ગ અને 13 નો વર્ગ વચ્ચે આવતી સંખ્યાઓ. ચાલો જોઈએ કેટલી સંખ્યાઓ આવી શકે. અહીંયા જુઓ તમે, અહીંયા પહેલાને n કહેવાનું છે, બીજાનું n+1 કહેવાનું છે. એટલે n બરાબર શું છે? 12. n બરાબર શું છે? 12. હવે n બરાબર 12 બોલે 12 ને 1 ઓલરેડી આ તે થઈ જ ગયા. તમારે n ની કિંમત જોઈએ છે અહીંયા. બરોબર? તો કે એના માટેની સંખ્યા માટે તમારે શું કરવાનું? તો કે n બરાબર 12 છે, તેથી 2n એટલે કે 2 ગુણ્યા 12 બરાબર 24. એનો મતલબ કે 12 નો વર્ગ અને 13 ના વર્ગની વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ આવે? 24. તો 12 નો વર્ગ એટલે તમને ખબર પડે, 12 નો વર્ગ એટલે 144 અને 13 નો વર્ગ એટલે 179. આ બેની વચ્ચે ટોટલ કેટલી સંખ્યાઓ આવે? 24. ક્લિયર? તો આ રીતે લખવાનું છે. તમે જો ડાયરેક્ટ આ રીતે લખી શકો કે 12 નો વર્ગ અને 13 ના વર્ગ વચ્ચે આવતી સંખ્યાઓ બરાબર 2 ગુણ્યા n એટલે કે 2 ગુણ્યા 12 બરાબર 24. ક્લિયર? એટલે 12 અને 13 ની વચ્ચે નહીં, બેના વર્ગની વચ્ચે. એટલે બેનો વર્ગ તમને આવડવો જોઈએ. 144 અને 169. ચલો ત્યાર પછી છે 25 અને 26 કે 25 નો વર્ગ અને 26 નો વર્ગ વચ્ચે આવતી સંખ્યા. એટલે એમાં પણ 2 ગુણ્યા n. એમાં n એટલે પહેલી સંખ્યા 25. તો કે 25 દુને 50. એનો મતલબ કે 25 નો વર્ગ 625 અને 26 નો વર્ગ 676. આ બેની વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ આવે? 50. અને લાસ્ટ 99 અને 100 કે 99 નો વર્ગ અને 100 નો વર્ગ આની વચ્ચે આવતી સંખ્યા 2 ગુણ્યા n એટલે કે 2 ગુણ્યા n બરાબર છે 99 અને 99 ગુણ્યા 2 કરો એટલે કે 198. એટલે કે 99 નો વર્ગ અને 100 નો વર્ગ આ બેની વચ્ચે ટોટલ 198 જેટલી સંખ્યાઓ આવે. સ્વાધ્યાય છઠ્ઠું છે જે 6.1 છે, આ બહુ બેઝિક દાખલા છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 6.1 કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.2 ની શરૂઆત કરીશું. ઓકે, બાય.